કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ત્રાગડી ગામે ખાનગી બાતમીને લઈ એસએમસીના દરોડા પડ્યા છે. કચ્છ પશ્ચિમના માંડવીમાં વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની ખાનગી બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એવી પટેલ પોતાની ટીમ સાથે પહોંચી જતા તપાસ કરતા વિદેશી દારૂનું કટિંગની કામગીરી ચાલુ હોય આરોપીઓ પોલીસની ટીમ જોઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે એક 2 વ્હીલર અને 6 4 વ્હીલર સ્થળ પરથી મળી આવતા વાહનોમાં તપાસ કરી હતી અને વિદેશી દારૂ એટલે બિયરની અંદાજિત જે કિંમત છે એ 13,000ની આસપાસ મળી આવી હતી. એ સિવાય 83.78 લાખ કબજે કરી માંડવી મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ યુવરાજસિંહ, વજુભા જાડેજા, દિવ્યરાજસિંહ, સુરેન્દ્રસિંહ જાડેજા, રોહિતસિંહ, કેશુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા જાડેજા સહિતના 16 શખ્સોને ફરાર દર્શાવી આગળની તજવીજ કરાઈ હતી. ત્યારે તમામ ફરાર આરોપીઓ તેમના ઘર તેમજ સોસાયટીના ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનો ધંધો ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.